અહીંયા તો કંપનીએ 4 જણાને પરમિશન આપી હતી કે આ ડેટા તો 4 જ જણા રોકી શકવા જોઈએ અથવા એક્સેસ કરી શકવા જોઈએ. પાંચમો જણો ક્યાંથી આવ્યો? સો એને એક્સેસ ન આપવું પડે અથવા એના માટે રિસ્ટ્રિક્શન લગાવવું હોય તો આપણે યુઝ કરવું પડે DCL, એટલે કે ડેટા કંટ્રોલ લેંગ્વેજ, કે જ્યાં તમારો ડેટા સેફ રહી છે, સિક્યોર રહી છે અને જેને પરમિશન છે એને જ શો કરે છે. સો આજે આપણે શું જોવાના છીએ? DCL. તો વિડીયો સ્કીપ ના કરતા, અને આ છે એપિસોડ નંબર 4 RDBMS સિરીઝનો. તો જોઈએ DCL શું છે. DCL એટલે ડેટા કંટ્રોલ લેંગ્વેજ, જે એનું ફૂલ ફોર્મ છે, જે ડેટાબેઝમાં યુઝર એક્સેસ અને પરમિશન કંટ્રોલ કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે મેં અહીંયા 100 જણાનો ડેટા રાખ્યો અને અહીંયા એક માણસ છે, એને મેં એક્સેસ આપ્યો છે કે ભાઈ તું જ આ ડેટાનો એક્સેસ કરી શકે. એની અરે બીજો એવો એક માણસ કે જેને ખબર છે કે આને જ એક ડેટાનો એક્સેસ આપ્યો, તો એ શું કરશે કે હું એ ડેટાનો એક્સેસ લેવા જાઉં અને એ ડેટાને એક્સેસ કરી લે. પણ એ જ વસ્તુને રોકવી હોય તો કે ભાઈ એક માણસને એક્સેસ આપ્યો તો એ જ માણસ ખાલી એક્સેસ કરી શકો જોઈએ, એના સિવાયનો જે અધર પર્સન છે એ ડેટાનો એક્સેસ ના કરી શકે. એના માટે આપણે DCL યુઝ કરશું. તો એમાં શું હોય છે જોઈએ. તો સિક્યોરિટી મેનેજ કરે છે, જેમ કે પાસવર્ડ રાખી શકાય અથવા કોઈ કોડ હોય એ રાખી શકાય. યુઝર પ્રિવિલેજ કંટ્રોલ કરે છે, એટલે કે એને જે પરમિશન્સ મળી છે એના રેગાર્ડિંગ, મતલબમાં કે જે આ યુઝર છે માર્કેટિંગ લેવલનો છે તો એને ખાલી માર્કેટિંગ જેટલો ડેટા બતાવો. એક યુઝર છે એડમિન લેવલનો તો એને ખાલી એડમિન લેવલના ડેટા બતાવો. તો એને કહેવાય પ્રિવિલેજ, કે જે પહેલેથી ડિફાઇન હોય છે કે આને આ જ કંટ્રોલ મળવા જોઈએ. સો અનઓથોરાઇઝ એક્સેસ રોકે છે. જેમ મેં કીધું કે 2 એમ્પ્લોય એમાંથી એકને પરમિશન હોય ને એકને ના હોય, તો જેને પરમિશન છે એ ડેટા એક્સેસ કરશે, પણ જેને આ પરમિશન નથી અને એ એક્સેસ કરવા જાય તો એને અનઓથોરાઇઝ એક્સેસ કહેવામાં આવે છે, અને એને જ રોકવા માટે DCL યુઝ થાય છે. ડેટા પ્રોટેક્શન માટે જરૂરી છે, જેમ હમણાં આપણે જોયું સિક્યોરિટી મેનેજ કરે. સો એના 2 કમાન્ડ છે, ગ્રાન્ટ અને રિવોક. આના પ્રેક્ટિકલ નહીં થાય, કારણ કે જે SQL એડિટર ઉપર આપણે જોઈએ છીએ ત્યાં આ પરફોર્મ નથી થઈ શકતા. સો હું તમને થિયોરેટિકલ પણ એટલા કોન્સેપ્ટ ક્લિયર કરી દઈશ ને કે તમારે પ્રેક્ટિકલની જરૂર જ નહીં પડે. સો જોઈએ આપણે ફર્સ્ટ કમાન્ડ, એટલે કે ગ્રાન્ટ કમાન્ડ. ગ્રાન્ટ કમાન્ડ એટલે નામ સાંભળતા તમને થોડો ઘણો અંદાજો આવશે. જેમ કે તમે સાંભળતા હશો કે આ બાકડા છે, સોસાયટીના બાકડા, એ આ ભાઈની ગ્રાન્ટમાંથી આવ્યા છે, મતલબમાં કે એના તરફથી આવ્યા છે, અનુદાનમાંથી આવ્યા છે. સો અહીંયા શું થશે ગ્રાન્ટનો મિનિંગ? અહીંયા તમે જે વસ્તુ અહીંયા સાચવી છે, ડેટા સાચવ્યો છે, એને કોણ એક્સેસ કરી શકે ને એની મંજૂરી આપવાની છે. તો એને જ ગ્રાન્ટ કહેવાય, કે આ વ્યક્તિને ગ્રાન્ટ છે કે આ ડેટાને એક્સેસ કરી શકે છે. એમાં લખ્યું છે કે ગ્રાન્ટ કમાન્ડ યુઝરને સ્પેસિફિક પરમિશન આપવા માટે ઉપયોગી થાય છે, કે એને શું શું પ્રક્રિયા કરી શકે એટલું નક્કી કરે છે ગ્રાન્ટ. ટેબલ એક્સેસ અલો કરે છે, એટલે કે તમે એક ટેબલ બનાવ્યું છે તો એની અંદર કેટલો એક્સેસ આપણે યુઝરને આપવો. જેમ કે તમારે ટેબલ બનાવવાનું, એમાં એન્ટ્રી કરવાની, અપડેટ કરવાની, ડિલીટ કરવાની, તો મારે ખાલી એટલો જ એક્સેસ આપવો છે કે યુઝર છે એ ટેબલ ખાલી જોઈ શકવો જોઈએ, એમાં એન્ટ્રી કે ડિલીટ કાંઈ ન કરી શકવું જોઈએ. સો એ હું આપીશ ગ્રાન્ટ કમાન્ડથી. સો નીચે લખ્યું છે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ ને ડિલીટ. જે હમણાં મેં તમને કીધું કે આટલી વસ્તુ એ કરી શકે, એની જેને પરમિશન આપવામાં આવે છે એમાંથી પણ અડધું તમે પરમિશન ન આપો તો એ વસ્તુ એ પરફોર્મ કરી શકે નહીં. સો નીચે લખ્યું છે મલ્ટિપલ યુઝરને પરમિશન આપી શકે. એવું જરૂરી નથી કે એક જ જણાને પરમિશન આપો, એક સાથે મલ્ટિપલ લોકોને તમે પરમિશન આપી શકો છો ગ્રાન્ટ કમાન્ડની મદદથી. અને એક્ઝામ્પલ આપ્યું છે ગ્રાન્ટ સિલેક્ટ ઇન્સર્ટ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 1. સો આનો શું મતલબ છે તો જોઈએ આપણે. સો જ્યાં ગ્રાન્ટ લખ્યું છે તો એ એક સ્પેસિફિક કમાન્ડ છે કે ગ્રાન્ટ એટલે કે આ જણાને ગ્રાન્ટ આપવાની છે. સિલેક્ટ એટલે કે ગ્રાન્ટ શેની આપવાની, તો શું કરી શકવો જોઈએ, તો ગ્રાન્ટ એ સિલેક્ટ કરી શકવો જોઈએ ટેબલને, એટલે કે જોઈ શકવો જોઈએ. ત્યારબાદ ઇન્સર્ટ એટલે કે બધું એડ કરી શકવો જોઈએ, તો ઇન્સર્ટ. અને ત્યારબાદ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર એટલે કે સ્ટુડન્ટ નામનું ટેબલ છે, એની અંદર યુઝર 1 નામનો એમ્પ્લોય છે, એને જ ખાલી આ ડેટાનો એક્સેસ કરવા દેવો. એટલે કે હવે આ વસ્તુ હું તમને થોડુંક વિઝ્યુઅલી બતાવું એટલે તમને થોડોક આઈડિયા આવે. અને હવે જોઈએ આપણે સિલેક્ટ સ્ટાર બધું કીધું હતું. સો અહીંયા હું તમને એમ કહું છું કે આ એક ડેટાબેઝ છે, બરાબર. થોડોક આમ તેમ થયો હવે DB. સો આ ડેટાબેઝ છે અને આ બાજુ જોઈએ આપણે તો એક યુઝર છે. તો એને શું પરમિશન મળી છે આ ડેટાબેઝમાં કરવાની, તો સિલેક્ટ અને
એની નીચે આપ્યું હતું ઇન્સર્ટ. ચાલો ભાઈ, એને ઇન્સર્ટની પરમિશન આપી એટલે કે આ જે યુઝર હતો ને એને આ ડેટાબેઝની અંદર ખાલી ડેટાબેઝને જોવાનું અને એની અંદર એડ કરવાનો ઓપ્શન મળ્યો છે, એટલે કે પરમિશન મળી. તો એ વસ્તુ ડિલીટ નહીં કરી શકે, ખાલી એડ કરી શકશે અને જોઈ શકશે. તો આ તમને ખબર પડી ગઈ શું મતલબ છે ગ્રાન્ટનો. હવે આપણે જોઈએ રિવોક. સો આ વસ્તુ તમે ઘણીવાર પિક્ચરમાં સાંભળી છે, રિવોક એટલે કે ક્યાંક સાંભળ્યું હોય કે આનું સસ્પેન્શન રિવોક કરવામાં આવે છે. એટલે કે જે પરમિશન આપી છે એને કાઢી પણ શકાય. કે યુઝર 1 છે એને તમે પરમિશન આપી હતી કે આ ડેટાબેઝનો એક્સેસ યુઝર 1 કરી શકે, પણ એને આ ડેટાનો કંઈક મિસયુઝ કર્યો, એટલે કે કંઈક ખરાબ રીતે ઉપયોગ કર્યો. સો તમે શું કરશો, હવે એને જે પરમિશન આપી હતી એ પાછી લઈ લેશો, એટલે ખેંચી લેશો ને રિવોક કરી લેશો. તો રિવોકનો મતલબ છે આપેલી પરમિશન પાછી ખેંચવી. સો અહીંયા લખ્યું છે રિવોક કમાન્ડ પ્રીવિયસલી આપવામાં આવેલી પરમિશન રિમૂવ કરવા માટે ઉપયોગી થાય. જેમ મેં હમણાં કીધું હતું કે ગ્રાન્ટ આપી હોય તો એને પાછી ખેંચી લે છે. યુઝર એક્સેસ કેન્સલ કરે છે, જેમ કે પહેલા એને પરમિશન હતી હવે નથી તો એ કેન્સલ કરી દીધી એની પરમિશન. સિક્યોરિટી વધે છે, હવે એની પાસે એક્સેસ જ નથી તો સિક્યોરિટી તો વધે ને, કારણ કે ડેટા લીક તો થશે નહીં. અને રોંગ પરમિશન રિમૂવ કરી શકાય છે, કે ભાઈ જેને યુઝરને પરમિશન આપવાની હતી એને આપવાની જગ્યાએ આપણે ખોટા યુઝરને આપી દીધી. સો આ પરમિશનને રિમૂવ કરવામાં હેલ્પ કરે, કે જેને આપવાની હતી પરમિશન એને આપી દો પાછું. ત્યારબાદ છે ડેટા મિસયુઝ અટકાવે છે. હવે પરમિશન જ નહીં હોય તો ડેટાનો યુઝ નહીં કરી શકે, યુઝ જ નહીં કરી શકે, મિસયુઝ શું કરવાનો છે? તો પરમિશન લઈ લેવી સારી જ કહેવાય ને, કે બધાને મંજૂરી જ ન અપાય. સો એક્ઝામ્પલ એવું છે રિવોક ઇન્સર્ટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ યુઝર 1. સો અહીંયા કેવું થતું હતું કે ડેટા શો કરવો હોય તો એ કંપનીના બધા યુઝરને અલાઉ હતો કે ભાઈ ડેટા તમે જોઈ શકો, અને અમુક અમુકને એવું હતું કે ભાઈ તમે ઇન્સર્ટ કરી શકો, ડેટા એડિટ કરી શકો, કારણ કે એનો એ રીતનો રોલ હોય. પણ અહીંયા એવું થયું કે જેને આ મંજૂરી આપી હતી કે તમે ટેબલ જોઈ પણ શકો ને એમાં એડિટ પણ કરી શકો, તો એને મિસયુઝ કરી નાખો. સેલેરી હતી કોકની એની ઓછી કરી નાખી અને પોતાની સેલેરી વધારી દીધી, મિસયુઝ કર્યો કહેવાય. તો આના લીધે એની પાસે પરમિશન લઈ લીધી, હવે તમે ખાલી ટેબલને જોવો, હવે તમે ઇન્સર્ટ નહીં કરી શકો. આને જ કહેવાય રિવોક. તો અહીંયા નીચે લખ્યું છે રિવોક ઇન્સર્ટ ઓન સ્ટુડન્ટ, એટલે કે રિવોક કરો ઇન્સર્ટ કરવાની પ્રોસેસ, એટલે એડિટ કરવાની જે પરમિશન આપી હતી એને રિવોક કરો. શેમાં? તો ઓન સ્ટુડન્ટ, એટલે કે ટેબલનું નામ છે સ્ટુડન્ટ ફ્રોમ યુઝર 1, કે યુઝર 1 નામનો જે એમ્પ્લોય છે ને એ જે સ્ટુડન્ટ નામના ટેબલમાં છે એની પાસેથી પરમિશન લઈ લ્યો કે હવે એડિટ નહીં કરી શકે. તો આ જ છે રિવોક. હવે આખી પ્રોસેસ હું તમને પાછી સમજાવું છું અને સમજી લેજો ધ્યાનથી. તો આ એક ડેટાબેઝ હતો કે જે અહીંયા એક યુઝર હતો, નીચે આપણે જુઓ આ યુઝર હતો. હાલ ભાઈ, હવે આ યુઝર એક એમ્પ્લોય હતો, તો કંપનીનો એમ્પ્લોય EMP. અને હવે અહીંયા શું થયું કે એને આ ડેટાબેઝને એક્સેસ કરવાની મંજૂરી આપી, એટલે કે ગ્રાન્ટ આપી. ગ્રાન્ટ, હાલો. સો ગ્રાન્ટ આપી કે ભાઈ તું આ ડેટાબેઝનો એક્સેસ કરી શકે, પણ કેટલો એક્સેસ કરી શકે? સો અહીંયા એ ક્રિએટ કરી શકે અને ઇન્સર્ટ કરી શકે. ઇન્સર્ટ, સો અહીંયા ઇન્સર્ટ કરી શકે, એને 2 મંજૂરી આપી હતી. એને શું કર્યું, સેલેરી 15,000 હતી એની 25,000 કરી નાખી પોતાની. હવે નેક્સ્ટ મંથ HR જોવે તો એને તો 25,000 જ મળવાના. તો આને મિસયુઝ કર્યો એને આ એક્સેસનો. તો અહીંયા શું થશે કે એને જે એક્સેસ આપ્યો તો એનો મિસયુઝ કર્યો, તો હવે એની પાસે મંજૂરી પાછી લેવી પડે ને. તો હવે અહીંયાથી એની પાસે મંજૂરી પાછી લેવા માટે અહીંથી કરવામાં આવશે રિવોક. અહીંયા જો આ રિવોક, તો અહીંયા મંજૂરી રિવોક કરી, પણ શેની? તો ખાલી ઇન્સર્ટની. ઇન્સર્ટ એટલે કંઈ એડિટ ન કરી શકવા જોઈએ, કારણ કે વ્યૂ તો એને જોવો જ પડે, કંપનીનું કામ હોય એટલા માટે. તો ઇન્સર્ટની પરમિશન પાછી લઈ લીધી કે આ વ્યક્તિ કાંઈ એડ ના કરી શકવું જોઈએ. આ ડેટાબેઝ જોવે એનો વાંધો નહીં, પણ કાંઈ એડ ના થવું જોઈએ. સો આ હતું ગ્રાન્ટ અને રિવોકનો કોન્સેપ્ટ. આમાં કાંઈ અઘરું નહોતું, અને મે બી તમે પ્રેક્ટિકલ કદાચ ના કરો ને આમાં તો એટલું બધું કંઈ ખાસ આવશે નહીં. આ જ્યારે તમે કંપનીમાં જશો ત્યારે આ શીખવું પડશે, પણ આ શીખવામાં કાંઈ રોકેટ સાયન્સ નથી. ખાલી 2-3 લાઈનનો કોડ જ જોવાનો છે, અને કોડ નહીં, ખાલી એક સિન્ટેક્સ જોઈ લેશો ને તોય આઈડિયો આવી જશે. ખાલી આપણે SQL એડિટર ઉપર રન નથી થતી એટલે પ્રેક્ટિકલ પોસિબલ નથી. સો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે તમને. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરો લાઇક, ચેનલને કરો સબસ્ક્રાઈબ, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો,
જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.